આજે તો મેં બનાવી લીધા છે ચોમાસામાં ખાવાની મજા આવે તેવા ચટપટા સ્પાઈસી તળેલા લીલા મરચા। આ એકદમ નવા સ્વાદ સાથે ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે, બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે। તેને તમે રોટલી દાળ ભાત સાથે એન્જોય કરી શકો છો। તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું। તળેલા મરચા બનાવવા માટે મેં 50 ગ્રામ જેટલા તીખા મરચાની સરસ રીતે ધોઈને લઈ લીધા છે। તો હવે આપણે તેને કટ કરી લઈએ। કટ કરવા માટે ડીંડાવાળો ભાગ અલગ કરી અને આખી લાંબી સ્લાઇસમાં આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને કટ કરીશું। તો સેમ રીતે જ બધા મરચાંને તૈયાર કરી લઈએ। મરચાંને મેં સમારી લીધા છે, તો હવે આપણે તેના માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। પેનને ગરમ કરી તેની અંદર 1 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું અને 1 ચમચી રાઈ લઈ બધાને થોડું સાંતળી લેવાનું છે। એક મિનિટ જેવું મેં થવા દીધું છે અને રાઈ ફૂટવા લાગી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ મસાલાને થોડા ઠંડા કરી લઈએ। આ રીતે મેં અધકચરો ક્રશ કરી અને મસાલો તૈયાર કરી લીધો છે। તો હવે આપણે વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી તેને સાંતળી લઈએ। સંતળાય એટલે 1/4 ચમચી જેટલો અજમો અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું। તો હવે આપણે જે સમારીને મરચાં રાખ્યા છે તેને સાંતળી લેવાના છે। તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવી અને 1 થી 1.5 મિનિટ જેવું સાંતળીશું। મરચાંનો કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે સંતળાઈ ગયા છે। સાથે સાથે મસાલા કરી લઈએ। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો તો તેને 2 ચમચી જેટલો લઈ લેવાનો છે। હવે આપણે તળેલા મરચાંને ચટપટા બનાવવા માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર મિક્સ કરી લઈએ। જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તેની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો। તો થોડીવાર થવા દીધા પછી ફાઇનલી આપણા સ્પાઈસી અને ચટપટા તળેલા મરચાં તૈયાર થઈ ગયા છે। આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો તો તેની ખૂબ જ સરસ સુગંધ આવી ગઈ છે। મને તો જોઈને જ મોંમાં પાણી આવી ગયું। જેમને સ્પાઈસી ખાવાનું મન થાય ને તેઓ આ મરચાં ટ્રાય કરી શકે છે। એકદમ ચટપટા લાગે છે। તો તમે તેને રોટલી સાથે, દાળ ભાત સાથે સાઈડ ડિશમાં બનાવી શકો છો અને 15 થી 20 દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો। તો એકવાર જરૂર ટ્રાય કરજો। રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો। પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ના ભૂલતા।